જૂનાગઢ ભવનાથમાં રવિવારે રાત્રે જમ્પિંગ જોકરમાં હવા નીકળી જતા બાળકો ફસાઈ જવાની ઘટના બની હતી, જેને લઈને તંત્ર મોટો નિર્ણય લીધો છે। ડેપ્યુટી કલેક્ટરે કહ્યું કે હવેથી પોલીસ અને તંત્ર ભવનાથ ગ્રાઉન્ડમાં રાઇડ્સ મુદ્દે નજર રાખશે। આજથી ભવનાથ ગ્રાઉન્ડમાં એક પણ રાઇડ્સ નહીં ચાલે, તેમજ ગેરકાયદે વીજ જોડાણ મુદ્દે પીજીવીસીએલને પણ તપાસના આદેશ કરાયો હોવાનું જાણવા મળ્યું છે। ભવનાથ ગ્રાઉન્ડ્સમાં દરરોજ રાત્રે 25 થી 30 જેટલી અલગ અલગ રાઇડ્સ ચાલતી હતી, ત્યારે કોઈ મોટી દુર્ઘટના બનતા અટકતા તંત્ર હવે સજ્જ થયું છે। ભવનાથ તળેટી ખાતે જે પાર્કિંગનું મેદાન છે ત્યાં રાઇડો સાંજના સમયે હોય છે। એમાંની એક નોન મિકેનિકલ રાઇડ કે જેમાં જમ્પિંગ કરતા હોય છે બાળકો, એમાં વીજળી ગુલ થઈ જતા એમાં જે હવા હોય એ નીકળી ગયેલી હતી અને એના કારણે જે ઉપર બાળકો હતા એ પણ એની સાથે નીચે આવી ગયેલા હતા। સદનસીબે કોઈ જાનહાનિ થયેલી નથી અને આ જે ઘટના છે એને કલેક્ટર સાહેબે ગંભીરતાથી લઈ અને તપાસ સોંપેલી હતી અને આ જે તમામ રાઇડો છે એ આજથી કાયમ માટે બંધ કરવામાં આવેલી છે અને કાયમી ધોરણે ત્યાં સર્વેલન્સ રાખવામાં આવશે અને પરવાનગી વગર કોઈ પણ પ્રકારની રાઇડને ઓપરેટ કરવા માટે કોઈ પરવાનગી આપવામાં આવશે નહીં। સામાન્ય રીતે જોઈએ તો આ બધી રાઇડો છે એ ખૂબ નાની અને નોન મિકેનિકલ હોય છે અને સાંજના સમયે આવી અને આ લોકો કરતા હોય છે, પણ હવેથી ત્યાં પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિઓ છે એ આવી રીતે પરવાનગી વગર ચાલવા દેવામાં નહીં આવે। સાહેબ, એમાં જે વીજળી લેવામાં આવે છે, લાઇટ જે લેવામાં આવે છે એ પણ બિનકાયદેસર, તો એ જવાબદારી આ માટે એમણે જે પાછળ ડોલીવાળાની જે દુકાનો છે એમાંથી જે કનેક્શનો એમને કાયદેસર આપવામાં આવેલ હતા એમાંથી એમની સાથે કરાર કરીને વાપરતા થાય એવું પ્રાથમિક ધ્યાનમાં છે। પીજીવીસીએલને પણ સૂચના આપી અને આ બાબતે તપાસ કરવા માટે કહેલું છે। પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, જૂનાગઢ।